હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે આપણે આવી ગયા છીએ એકદમ ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી સ્ટાઇલમાં અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, બધા એક કાર્ડ WH સાથે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ચેનલને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એ પહેલા હું કંઈક તમને કહેતો અથવા તમે કંઈક મને કહેતો હોય, વાતચીત થતી હોય, મિનિમમ 2 વ્યક્તિ હાજર હોય. અહીંયા મિનિમમ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હાજર હોય, એક બોલનાર અને એક સાંભળનાર, એક બોલનાર અને એક સાંભળનાર. બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ. તમે મને કંઈક કહો અથવા હું તમને કંઈક કહું, એટલે જ્યારે હું તમને કંઈક પ્રશ્ન પૂછું અથવા તમે મને પ્રશ્ન પૂછો, યાદ રાખજો વાતચીતમાં જે વ્યક્તિ બોલતા હોય એનું વાક્ય કયું હોય? પ્રશ્નાર્થ વાક્ય. મેં તમને પ્રશ્ન પૂછ્યો, તમે ક્યારે આવશો? તમે શું કહો? હું રવિવારે આવીશ. હું તમને કરું છું પ્રશ્ન, હું બોલું છું, તમે સાંભળો છો, તમારો જવાબ હકારમાં આવે. તો આમાં પ્રશ્નાર્થ વાક્ય રચના, નીચે જવાબમાં શું હોય? હકાર વાક્ય રચના, અને ઈ જ કાળમાં હોય. બરોબર. પેલે હોય WH, પછી કર્તા મુજબ સહાયકારો ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. કર્તા કાળ મુજબ ક્રિયાપદ હોય, જે કાળ હોય તે કર્મ અને અન્ય શબ્દ. ચાલો થઈ જાવ તૈયાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, મેં તમને પ્રશ્ન કર્યો, તમે જોજો. મેં તમને પ્રશ્ન કર્યો, મેં તમને કીધું તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? પેલે શું આવે? WH, પછી સહાયકારો ક્રિયાપદ. તમે કોની સાથે, કોની સાથે. એ પેલા હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, રીચ એટલે કયો કઈ કયું, હુમ એટલે કોને, વાય એટલે શા માટે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે, ફોર હુમ કોના માટે, હાઉ કેવી રીતે, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું. બરોબર. કોની સાથે. તો વિથ હુમ. હું તમને કરું છું પ્રશ્ન, પેલે WH. હવે સહાયકારો ક્રિયાપદ કયો ટેન્સ છે? મેં તમને કીધું કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING. તમે એટલે યુ, એમાં આવે વર. વિથ હુમ વર યુ ING ટોકિંગ. વિથ વર યુ ટોકિંગ એટલે કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? સાંભળનાર એક જ વ્યક્તિ. મેં મારા ભાઈને કીધું કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? તમે શું કહો? હું આની સાથે વાત કરી રહ્યો હતો. આ મારા શબ્દ છે, આ તમારા શબ્દ છે. મેં તમને ચાલુ ભૂતકાળથી વાક્ય પૂછ્યું તો તમારો જવાબ ચાલુ ભૂતકાળમાં જ હોય, પણ હકારમાં હોય. હું રાહુલ સાથે વાત કરી રહ્યો હતો. મેં તમને કીધું કે તમે ક્યારે આવશો? તમે શું કહો? હું રવિવારે આવીશ. એટલે યુ નું આઈ થઈ જાય, યુ નું આઈ થાય. કરી રહ્યો હતો વોઝ વર પ્લસ ING. અહીંમાં આવે વોઝ. ટોકિંગ સાથે એટલે વિથ રાહુલ. કોની સાથે, કોની સાથે, વિથ હુમ કોની સાથે, રાહુલ સાથે, વિથ પ્લસ જવાબ. તેઓ બધા ક્યાં ગયા? ક્યાં, ક્યાં સ્થળમાં. મેં તમને કીધું તેઓ બધા ક્યાં ગયા? તમે શું કહો? તેઓ બધા રાજકોટ ગયા. ક્યાં ગયા? સાદો ભૂતકાળ. શું આવે છે એમાં? સહાયકારો ક્રિયાપદમાં ડીડ. તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ, ને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ગો. તમે શું કહો? તેઓ બધા રાજકોટ ગયા. ધે ઓલ. સાદા ભૂતકાળનું, આ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ છે, આ સાદા ભૂતકાળનું હકાર. એમાં શું આવે? કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ડીડ અને ગો કરી નાખો ભેગું. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. ધે વેન્ટ ટુ રાજકોટ. તમે જોવો તો ખરા. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે શું કહો? હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. ઢગલાબંધ. આની જેમ જ તમે પ્રશ્ન પૂછી શકો છો. આની જેમ જ તમે પ્રશ્ન પૂછી શકો છો. ચાલો, તમે ક્યારે આવશો? મેં તમને પ્રશ્ન પૂછ્યો, તમે ક્યારે આવશો?
ક્યારે એટલે વેન આવશો સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હવે WH પછી સહાયકારક ક્રિયાપદ વિલ તમે એટલે યુ વિલ સાથે મૂળ ક્રિયાપદ વેન વિલ યુ કમ તમે શું કહો હું રવિવારે આવીશ સાદો ભવિષ્ય વિલ કમ અને વારના નામ પેલા શું આવે છે ઓન તેણી ક્યાંથી આવી ક્યાં એટલે વેર ક્યાંથી ફ્રોમ વેર આવી ક્યાંથી આવી તેણી બજારેથી આવી ઓફિસેથી આવી બરોબર સાદો ભૂતકાળ એટલે ડીડ તેણી એટલે સી આવી આવું એટલે કમ ચાલો તે શું કરી રહ્યો છે શું એટલે વોટ શું કરી રહ્યો છે તે અંગ્રેજી શીખી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ તે એટલે હી એમિઝાર પ્લસ આઈએનજી હીમાં આવે ઇઝ અને કરવું એટલે ડુ તો ડુઈંગ વોટ ઇઝ હી ડુઈંગ વોટ આર યુ ડુઈંગ આપણે રવિવારે ક્યુ મૂવી જોશું તમે જો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય મારા વાલા આવી તમે પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં ચાલો આપણે એક રવિવારે ક્યુ મૂવી જોશું ક્યુ મૂવી પસંદગીમાં શું આવે વિચ મૂવી આ WH થઈ ગયું હવે સહાયકારો ક્રિયાપદ જોશું સાદો ભવિષ્ય એટલે વિલ આવે પછી આપણે એટલે જોવું એટલે વિલમાં મૂળ ક્રિયાપદ વોચ અને રવિવારે એટલે ઓન સન્ડે વારના નામ પેલા શું આવે છે ઓન તમે ગાડી ક્યાં પાર્ક કરી ક્યાં એટલે વેર કરી સાદો ભૂતકાળમાં ડીડ પછી તમે એટલે યુ પાર્ક એટલે કે પાર્ક કરવી શું ગાડી એટલે અકાર તેણી શા માટે રોકાણી એટલે વાય રોકાણી સાદો ભૂતકાળ એમાં આવે છે ડીડ તેણી એટલે સી રોકાણી એટલે કે સ્ટે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વિલ સાથે મૂળ ક્રિયાપદ તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો ક્યાં એટલે વેર બેઠો હતો તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો બેસવાની ક્રિયા એટલે કે બેઠો હતો ચાલુ ભૂતકાળ તમારો ભાઈ એક વચન તમારો ભાઈ એટલે યોર બ્રધર એમાં શું આવે વોઝ વર પ્લસ આઈએનજી વેર વોઝ યોર બ્રધર બેસવું એટલે સિટિંગ ચાલુ ભૂતકાળનું વાક્ય છે તમે મને ક્યારે મેસેજ મોકલ્યો ક્યારે એટલે વેન મોકલ્યો સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ મોકલવું એટલે સેન્ડ હવે બે કર્મ છે મને અને મેસેજ તો પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ વેન ડીડ યુ સેન્ડ મી એટલે મને અને શું મેસેજ ચાલો ખેલ ખતમ WH ખાસ અગત્યના છે WH ખૂબ જ અગત્યના છે વેન ડીડ યુ સેન્ડ મી અ મેસેજ બરાબર કોણ આવશે હુ વિલ કમ કોણ અંગ્રેજી શીખશે હુ ઓલ વિલ લર્ન ઇંગ્લિશ ચાલો તમે જો તો ખરા તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો તેણીએ કોના માટે એટલે ફોર કોના માટે ફોર રૂમ ખરીદ્યો ડીડ તેણી એટલે સી મૂળ ક્રિયાપદ ડીડ સાથે મૂળ ક્રિયાપદ બાય એટલે ખરીદવું મોબાઈલ એટલે મોબાઈલ ફોર હુમ ડીડ સી બાય અ મોબાઈલ તમે કોને મદદ કરી રહ્યા છો કોને એટલે હું કરી રહ્યા છો તમે એટલે યુ કરી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ યુમાં આવે આર હુમ આર યુ હેલ્પિંગ તે અંગ્રેજી કેવી રીતે શીખશે કેવી રીતે એટલે હાઉ શીખશે તો વિલ તે એટલે હી શીખશે લર્ન અંગ્રેજી ઇંગ્લિશ તમે દરરોજ સવારમાં ક્યારે ઉઠો છો દરરોજ સવારમાં સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા વર્તમાન કાળનું વાક્ય છે વેન તમે એટલે યુ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે યુમાં ડુ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વેન ડુ યુ ગેટ અપ સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ ને દરરોજ ડેઈલી
એટલે દરરોજ તમે તેને શા માટે બોલાવ્યો શા માટે એટલે વાય બોલાવ્યો સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ બોલાવવું એટલે કોલ ડીડમાં મૂળ ક્રિયાપદ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે ચાલો તમારા બહેને શું બનાવ્યું સાદા ભૂતકાળનું વાક્ય છે તમારા બહેને શું બનાવ્યું શું એટલે વોટ સાદા ભૂતકાળમાં શું આવે ડીડ તમારા બહેન યોર સિસ્ટર ડીડ સાથે મૂળ ક્રિયાપદ મેક વોટ ડીડ યોર સિસ્ટર મેક તમારા બહેને શું બનાવ્યું તમારા બહેન શું બનાવી રહ્યા છે વોટ ઇઝ યોર સિસ્ટર મેકિંગ તમારા બહેન શું બનાવી રહ્યા હતા વોટ વોઝ યોર સિસ્ટર મેકિંગ તમારા બહેન શું બનાવશે વોટ વિલ યોર સિસ્ટર મેક આપણે બધા શું ખાશું શું એટલે વોટ શું ખાશું સાદા ભવિષ્યનું વાક્ય છે વિલ આપણે બધા વી ઓલ ને ખાવું એટલે ઈટ વોટ વિલ વી ઓલ ઈટ તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે ક્યાં એટલે વેર તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે તમારો ભાઈ એક વચનમાં યોર બ્રધર એમાં શું આવે હિઝ અને રાખવું એટલે પુટ નું વિથરી પુટ થાય પુટ 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 કટ 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 શટ 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 રીડ રેડ રેડ ક્વિટ 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 કોસ્ટ 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 સ્પ્રેડ 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 ઘણા બધા ક્રિયાપદ એવા છે V1 V2 V3 બધું હરખું જ છે વેર હેઝ યોર સિસ્ટર પુટ ચાવીઓ હોય તો કીઝ ચાવી હોય તો ઓકી ચાલો 200 લાઈકનો ટાર્ગેટ છે 200 લાઈક થઈ જશે એટલે PDF ફાઇલ ફ્રી આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં હું એટલે કોણ હું ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી હુમ એટલે કોને હુમ ઓલ કોને કોને ફોર હુમ કોના માટે વિથ હુમ કોની સાથે અબાઉટ હુમ કોના વિશે હાઉ કેવી રીતે વાય શા માટે બરાબર ચાલો તમને જે કાર્ડમાં પ્રશ્નો પૂછતા હોય તમારો જવાબ તમને જે કાર્ડમાં પ્રશ્નો પૂછતા હોય તમારો જવાબ ઈ જ કાર્ડમાં હોય પણ હકાર વાક્ય હોય અઘરું કંઈ છે નહીં ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ